કે અવધ નગરી સજી ચૂકી છે। અવનવા શણગાર કરવામાં આવ્યા છે। ફૂલોથી, લાઇટોથી, ધ્વજ પતાકાથી શણગારવામાં આવી છે। તો ક્યાંક રામના જન્મને અને ખાસ રામના જીવનને ઉજાગર કરતા કેટલાક સ્તંભ, કેટલીક કલાકૃતિઓ પણ બનાવવામાં આવી છે। ગીત અને સંગીત સાથે અત્યારે વડાપ્રધાનનું સ્વાગત, કારણ કે આ ગીત અને સંગીત એક પ્રકારની ખુશી છે, એક પ્રકારનો આત્મવિશ્વાસ છે। જે વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે લોકોમાં, રામ ભક્તોમાં, એક હિન્દુ ધર્મ પરંપરામાં ઉદ્ભવિત કર્યો હતો કે રામ મંદિર બનશે, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે, બસ વિશ્વાસ રાખો। અને આ વિશ્વાસ હવે પૂર્ણ થવાના આરે છે। 22મી જાન્યુઆરીએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, પરંતુ આજથી તમામ કાર્યક્રમોની શરૂઆત થશે। ક્યાંક કલાકારો દ્વારા જે છે કલા પ્રદર્શિત કરવામાં આવશે, ક્યાંક મૂર્તિકારો દ્વારા અલગ અલગ પેઇન્ટિંગ્સ બનાવવામાં આવશે, મૂર્તિઓ ઊભી કરવામાં આવશે। દરેક કલાકાર પોતાની રામ ભક્તિ પ્રગટ કરી રહ્યો છે ને એવામાં તમામ અયોધ્યાવાસીઓ અને અલગ અલગ રાજ્યમાંથી પધારેલા રામ ભક્તો અત્યારે વડાપ્રધાનનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એરપોર્ટથી નીકળ્યા ત્યારથી જ ભલે તેમનો કાફલો હોય, પરંતુ તે ખુલ્લી કારમાં અને લોકોને જોઈ રહ્યા છે, લોકોની રામ ભક્તિને જોઈ રહ્યા છે, લોકોની આ ખુશીને જોઈ રહ્યા છે। અને આ ખુશી એ છે કે અયોધ્યામાં આખરે રામલલ્લા જે છે તેમની મૂર્તિ સ્થાપિત થવા જઈ રહી છે 22મી જાન્યુઆરીએ, પરંતુ એ પહેલા અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ પણ અયોધ્યાને મળવા જઈ રહી છે। આજે નવા રોડ રસ્તા જે છે બનાવવામાં આવ્યા છે, ખાસ અલગ અલગ જે સ્તંભો ઊભા કરવામાં આવ્યા છે, આખું કહેવાય ને કે દિવાળીની જેમ જેમ શણગારવામાં આવ્યું છે। અને ખાસ આજે અયોધ્યાધામ જંકશનની નવી ઇમારતની વાત હોય, નવી ટ્રેનોની ભેટની વાત હોય, કે મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત હોય, કે જ્યાંથી અલગ અલગ દેશ સાથે કનેક્ટિવિટી વધશે અને રામ મંદિર બનવાની સાથે સાથે ત્યાંના લોકોની જીવનશૈલીમાં પણ બદલાવ આવશે। અહીંયા આધુનિકતા અને આધ્યાત્મિકતાનો સમન્વય અયોધ્યામાં ખાસ જોવા મળી રહ્યો છે। અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ ખુલ્લી ગાડીમાં અને લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા નજરે પડી રહ્યા છે। અમારા સંવાદદાતાએ ખાસ એ વાત એ પણ જણાવી કે આમ તો થોડીક કિલોમીટરની જ ક્યાંક અંતર છે એરપોર્ટથી અયોધ્યાધામ જંકશન વચ્ચે, પરંતુ ખૂબ જ ધીમે ધીમે આ કાફલો આગળ વધી રહ્યો છે, કારણ કે લોકોનો એટલો ઉત્સાહ છે। આ 1400 કલાકારો કે જે અલગ અલગ રાજ્યમાંથી આવ્યા છે, કોઈ પંજાબમાંથી આવ્યું છે, તો કોઈ બિહારમાંથી આવ્યું છે, કોઈ ઉત્તર પ્રદેશના જ કલાકારો છે કે જ્યાં અયોધ્યા ખાતે આવ્યા છે, તો ક્યાંક ગુજરાતના કલાકારો પણ છે, તમિલનાડુથી કોઈ આવ્યું છે। એટલે કે દેશના અલગ અલગ ભાગોમાંથી પોતાની કલા પ્રદર્શિત કરવા માટે આવ્યા છે। એક ઝલક જોવા માટે એમણે કેટલાય સમય સુધી પ્રેક્ટિસ કરી છે, રિહર્સલ કર્યું છે। એટલા જ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ ધીમે ધીમે લોકોને જોતા જોતા, લોકોની ભક્તિ જોતા જોતા આગળ વધી રહ્યા છે। અને કે થોડીક જ મિનિટોમાં જ્યારે અયોધ્યાધામ જંકશન ખાતે પહોંચશે, કે જ્યાં પણ એક ખાસ ગેટ બનાવવામાં આવ્યું છે કે જે રામ મંદિરની ભવ્યતાને બતાવી રહ્યો છે। એક મંચ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં એક સાથે 6 ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવશે અને ત્યાં પણ તેમનું સ્વાગત કરવામાં આવશે। અયોધ્યાધામ જંકશન ખાતે પણ 30 મિનિટ તેમની મુલાકાત રહેશે, પરંતુ એ જંકશન પર પહોંચતા પહેલા, એ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આ ભક્તિના રંગ, આ સંગીતના રંગ અને આ ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર વ્યક્ત કરતા રંગ અહીંયા જોવા મળી રહ્યા છે, કે જ્યાં લોકો આભાર પ્રગટ કરી રહ્યા છે કે આખરે અયોધ્યાને આટલી મોટી ભેટ આપવા બદલ આભાર આપનો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે પણ લોકો અત્યારે ઉપસ્થિત છે। કેટલાક સંતો, મહંતો, પૂજારીઓ, જે નાના મોટા મંદિરના પૂજારી છે, તે પણ ઘંટડી વગાડીને અને ક્યાંક તેમનું સ્વાગત કરી રહ્યા છે। કોઈ તાળીઓના ગડગડાટથી સ્વાગત કરી રહ્યો છે। એક જે વિશ્વાસ તેમણે મૂક્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર, આ જે વિશ્વાસ પર તેઓ પરિપૂર્ણ થયા છે, આ જે વિશ્વાસ તેમનો ખરો ઉતર્યો છે અને તેનું જ આભાર વ્યક્ત કરવા માટે તેઓ પહોંચ્યા છે। કલાકારો આપ જોઈ રહ્યા છો, કલાને પ્રદર્શિત કરી રહ્યા છે। दिखाई दे रही हैं। ये दरअसल प्रधानमंत्री नरेंद्र मोदी का जो काफिला है वो आगे बढ़ता हुआ दिखाई दे रहा है। प्रधानमंत्री नरेंद्र मोदी एयरपोर्ट से रोड शो करते हुए जो है वो अब अयोध्या धाम जंक्शन की तरफ बढ़ते हुए दिखाई दे रहे हैं। दरअसल ये आपको सामने जो गाड़ी दिखाई दे रही है, जिसमें जो सिक्योरिटी पर्सनल है वो जो है प्रधानमंत्री नरेंद्र मोदी के काफिले के साथ आगे बढ़ते हुए दिखाई दे रहे हैं। यानी प्रधानमंत्री नरेंद्र मोदी का जो काफिला है वो अयोध्या धाम जंक्शन पहुंच चुका है। और यहाँ पे जो मीडिया कर्मी या कह सकते हैं अमृत भारत ट्रेन में जो सवार लोग हैं, वो भी कहीं न कहीं प्रधानमंत्री नरेंद्र मोदी का एक जो विजुअल है अपने मोबाइल में कैद करने के लिए
कैद करते हुए दिखाई दिए, तो कह सकते हैं कि प्रधानमंत्री नरेंद्र मोदी जो है वो अयोध्या धाम जंक्शन पहुंच चुके हैं। और यहाँ पर प्रधानमंत्री नरेंद्र मोदी जो सामने आपको बड़ी सी होर्डिंग दिखाई दे रही है, दरअसल अयोध्या धाम जंक्शन ये है, नया नया बिल्ड किया गया है। न सिर्फ ये आधुनिक तकनीक का पूरा इस्तेमाल किया गया है, आधुनिक इंफ्रास्ट्रक्चर है, बल्कि जो अयोध्या धाम जंक्शन है यहाँ से 6 वंदे भारत ट्रेन और 2 अमृत भारत ट्रेनों को रवाना किया जाएगा, हरी झंडी दिखाएंगे। तो फिलहाल प्रधानमंत्री नरेंद्र मोदी जो है अयोध्या धाम जंक्शन તો ખાસ અયોધ્યાધામ જંકશન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બસ કાફલો પહોંચી ચૂક્યો છે। સિક્યુરિટીની જે ગાડી હતી તે તો પહોંચી ચૂક્યા છે। હાલમાં અલગ અલગ ત્યાં સુરક્ષાની દ્રષ્ટિએ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને બસ ટૂંક જ સમયમાં થોડીક જ ક્ષણોની વાર છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા જંકશન ખાતે પહોંચશે કે જ્યાં આધુનિક કક્ષાની એક તકતી બનાવવામાં આવી છે અને ત્યાં 8 ટ્રેન જે છે તેને લીલી ઝંડી બતાવવામાં આવશે એક સાથે અને ત્યારબાદ તે ટ્રેનોને રવાના કરવામાં આવશે। તો અવધ નગરીમાં રોડ શો કર્યા બાદ હવે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાધામ જંકશન ખાતે પહોંચવા જઈ રહ્યા છે કે જ્યાં સંદેશ ન્યૂઝની ટીમ અમારા સંવાદદાતા અજય યાદવ સતત ત્યાં નજર રાખી રહ્યા છે અને ખાસ જે આનંદ અને ઉત્સાહ ત્યાં જોવા મળી રહ્યો છે તે અમે આપને બતાવી રહ્યા છીએ। થોડીક જ વારમાં થોડીક જ ક્ષણોમાં જ્યારે વડાપ્રધાન ત્યાં પહોંચશે ત્યાં પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ખાસ આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અયોધ્યાધામ જંકશન ખાતે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાફલો સીધા દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો અને ખાસ તેમના જે કાફલા જે કારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ કારમાં આપ જોઈ રહ્યા છો કે ફૂલની પાંખડીઓ છે અને આ ફૂલની પાંખડીઓ ખાસ તેમને જે રામ ભક્તો ત્યાં આવ્યા હતા, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે લોકો આવ્યા હતા, તેમનો એક પ્રેમ દેખાઈ રહ્યો છે, તેમની એક લાગણી દેખાઈ રહી છે, તેમનો આનંદ પ્રગટ કરી રહ્યો છે। અયોધ્યાધામ જંકશન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં આવી ચૂક્યા છે। જે ગેટ બનાવવામાં આવ્યો હતો મોટો ગેટ, તે ગેટમાંથી તેઓ અંદર પ્રવેશી ચૂક્યા છે। સીધા દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કાફલો છે તેમની સાથે આવી ચૂક્યા છે અને ત્યાં એક વિશેષ જે મંચ બનાવવામાં આવ્યો છે ત્યાં પણ અત્યારે લોકો ઉપસ્થિત છે। પણ જોઈ રહ્યા છો કે એક ક્ષણને કેમેરામાં કેદ કરવા માટે મોબાઈલમાં લોકો ફોટો લઈ રહ્યા છે, વિડીયોઝ લઈ રહ્યા છે, કારણ કે ત્યાં આખો રોડ શોનો જે કાફલો હતો તેની પાછળ ક્યાંક લોકો પણ આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે। અયોધ્યાધામ જંકશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર જે અમૃત ભારત ટ્રેન છે તે પણ ઊભી છે કે જ્યાં જે કેટલાક સ્કૂલના વિદ્યાર્થીઓ જે છે તે પણ આવ્યા છે સ્કૂલ તરફથી અને તેઓ પણ ક્યાંક જે સીતાની જન્મસ્થળ છે તેની મુલાકાત લેશે અને આ તમામ ટ્રેનોને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। સાંકેતિક લીલી ઝંડી આપવામાં આવશે, ત્યાં એક મંચ તૈયાર કરવામાં આવ્યો છે, ત્યાંથી એક સાથે લીલી ઝંડી બતાવશે અને આ ટ્રેનોને પ્રસ્થાપિત કરવામાં આવશે, પ્રયાણ તેમનું કરાવવામાં આવશે। આજે આખું અયોધ્યા જે છે વિશેષ શણગાર કરવામાં આવ્યું છે, ક્યાંક કલાકારોની ધૂન દેખાઈ રહી છે, ગીત સંગીતની ધૂન દેખાઈ રહી છે, કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરી ચૂક્યા છે અને વડાપ્રધાને તમામ કલાકારોને આજે નિહાળ્યા અને એટલા જ માટે 50 મિનિટ જેટલો આખો રોડ શો રહ્યો। 11 વાગ્યાથી શરૂ થયેલો રોડ શો 11:50 સુધી ચાલ્યો અને ત્યારબાદ હવે અયોધ્યાધામ જંકશન જે વિશેષ ગેટ બનાવવામાં આવ્યું છે ત્યાં વડાપ્રધાન મોદીનો કાફલો આવી ચૂક્યો છે। 2 દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ। એક સીધા દ્રશ્યો એ છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાધામ જંકશન ખાતે આવ્યા અને બીજા આ દ્રશ્યો કે જ્યાં વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારોએ ખાસ પોતાની કલા પ્રદર્શિત કરીને પોતાની ખુશી વ્યક્ત કરી। કેટલાક કલાકારો સાથે અમે વાતચીત પણ કરી, તેમણે પણ કહ્યું કે અમે ખાસ રિહર્સલ કર્યું અને ત્યારબાદ વડાપ્રધાનને જોવા માટે, અમારી કલા બતાવવા માટે અહીંયા આવ્યા છીએ।